મહેસાણાના વિજાપુર તાલુકામાં મોટા પ્રમાણમાં બટાકાનું વાવેતર કરાય છે. હવે બટાકાનું પ્રોસેસિંગ કરતી કંપનીઓ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા ખેડૂતોને વાવેતર કરાવડાવે છે અને જેના ખેડૂતોને હાલ સારા ભાવ પણ મળી રહ્યા છે અને એકંદરે આનાથી ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે. પટેલ અમુદભાઈ રામાભાઈ, ગામ રણસીપુર, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા. વાવેતર તો મોટા પાયે વધારે થાય છે, 4-5 ગામોમાં અંદર. એ પર કંપનીનો બધો બટાકો ખાસ ભાવ હોય છે. તે ચાવા, દેરિયા, રણસીપુર, કોટ, રામપુર આ મોટા ગામ. કેટલી જમીનમાં બટાકાનું વાવેતર 8,000 વીઘા જેટલો છે વાવેતર. છેલ્લા 5 થી 6 વર્ષથી વાવેતર થાય છે મોટું. પેલા મગફળી હતા, એરંડા હતા, કપાસ હતા, તમાકુ હતું. આ ગામમાં 200 ખેડૂતો છે, 200 ગણી આ 200 ખેડૂતો છે અંદાજે. પછી તો કંપની વાળા જાતે જ માલ ઉપાડીને લઈ જાય છે એના ખર્ચે. એકમનું છે, પછી આઈફોન છે, બાલાજીનું છે. ભાવ તો કંપની વધેલો હોય છે. આ બે વર્ષથી 270 નો ભાવ વધેલો છે કંપનીને. આ કંપનીમાં સારું માર્કેટ મળી રહેશે એમાં. કેવી રીતે અંદાજે કેટલા ટકા ફાયદો થાય છે? ઘણો 50% ફાયદો થાય છે. આ કંપનીનું વાવેતર એનો ભાવ વધેલો હોય છે. પટેલ ભરતભાઈ રામાભાઈ, ગામ રણસીપુર, તાલુકો વિજાપુર, જિલ્લો મહેસાણા થી 8 વર્ષથી વાવેતર થાય છે. એમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ઉપર ખેડૂતો થોડા વધારે વળ્યા છે કે કંપનીનું બિયારણ અને હાર્વેસ્ટિંગ વખત માલ ઝડપી ઉપડી જાય એના કારણે. રણસીપુર, કોટ, પેચાવા, રામપુર, સરદારપુર, પિરોજપુરા સારું બટાકાનું ઉત્પાદન 350 થી 400 મણનું આવે છે. અને સારા કોઈ ખેડૂતોને અમુક ઉગવામાં સારું ઉગ્યું હોય તો 500 મણે નીકળે છે. જનરલ 400 મણ આસપાસ રહેશે. અત્યારે હાલ રણસીપુર ગામમાં 3 કંપનીઓ છે. એક મેકેન છે, આઈફોન છે અને બાલાજી છે. એમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં ભાવ 285 બોધેલો હોય છે અને બિયારણ કંપનીવાળા હાલે છે. 1500 થી 1700 વાળું બિયારણ હોય છે. તમને શું ખર્ચો ને શું પડે છે પ્રતિ વીઘામાં? વીઘા 52-53 હજાર રૂપિયા ખર્ચો થાય છે. અને એની સામે વળતર કેવી રીતનું મળે છે તમને? વળતર 50%, બીજા 50,000 મળે છે. બરાબર. આપણે જો સાદા બટાકાનું વાવેતર કરીએ અને આ બટાકાનું વાવેતર કરીએ એમાં શું ફેર પડે? આમ સાદા બટાકામાં વેપારીઓ ખરીદી કરવા ઓછું આવે છે અને કંપની કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં બધું બટાકું ખેતરમાં ખેડૂતો વાવ એ ઉપરી જાય છે ફટાફટ. દેશી બટાકામાં વેપારીઓની થોડી તકલીફ છે. અમારા બાજુ એરિયામાં કોઈ આવતા નથી એટલે બટાકું 2-3 દિવસ ખેતરમાં પડી રહે એટલે સોમ થઈ જાય છે. એટલે પછી વેપારીઓ આપણે મન ફાવે ભાવ હાલવું પડે છે. અત્યારે 245 થી 200 આસપાસ ચાલે છે. ગયા વર્ષે શું ભાવ બોલાયા હતા એના? ગઈ સાલ 350 હતા દેશીનો ભાવ. આ સાલ થોડું નીચો ભાવ છે. ભાવ નીચો છે એનું કારણ શું? આમ ભાવ નીચો એટલે સરેરાશ બીજા રાજ્યોમાં બગાડ થતો તો આ સાલ વરસાદથી બગડેલું નહીં એટલે ઉત્પાદન બધી જગ્યાએ મળી રહ્યું છે.